જય સ્વામિનારાયણ. કેમ છે મિત્રો? મજામાં ને? શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન HGISમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા ચેપ્ટરમાં જે કાંઈ આપણે જોયું પહેલા પાર્ટમાં હિમાલયની નદીઓ, હવે આપણે આ પાર્ટમાં આપણે દ્વીપકલ્પી નદીઓ જે દક્ષિણ ભાગમાં ભારતના જે બે ભાગ પાડવામાં આવેલા એમાં દક્ષિણ ભાગની જે નદીઓ છે દ્વીપકલ્પીય, જેની બધી બાજુ સમુદ્ર છે, એટલા માટે એ ભાગને દ્વીપકલ્પીય ભાગ કહેવામાં આવે છે. તો આપણે હવે દ્વીપકલ્પીય નદી વિશે થોડીક જાણીએ. તો પહેલું આપણે નર્મદાથી, આપણી ગુજરાતની નર્મદા નદીથી આપણે સ્ટાર્ટ કરીએ. તો નર્મદા છે, આ પહેલી ઊભી નદી છે નર્મદા છે. આમ જોવા જઈએ તો બધી નદી પૂર્વ તરફ એટલે પશ્ચિમ બંગાળની ખાડીમાં ભળે છે, જ્યારે ભારતની બે નદી એવી છે કે જે પશ્ચિમ તરફ વહે છે, ઉલટી દિશામાં, ઊંધી દિશામાં એમ કહીએ ને તો હાલે. તો એ એવી નદી જે બે નદી છે જે ગુજરાતમાં થઈ અને નીકળે છે. પહેલી આપણી ગુજરાતની જીવાદોરી સમાન એવી નદી નર્મદા. તો નર્મદા નદી છે એ અમરકંટક, મધ્યપ્રદેશના અમરકંટક પર્વતમાંથી નીકળી અને 1312 કિલોમીટરનું અંતર કાપી આગળ વધે છે. જબલપુર પાસે ધુઆંધાર ધોધ, જેમ કે ને સખત એવા પથ્થરોમાંથી નદી નીકળે છે અને ધુઆંધાર ધોધનું નિર્માણ કરે છે જબલપુર પાસે. મિત્રો, ક્યારેક મધ્યપ્રદેશમાં ફરવા જાઓ તો એ ધોધ જે છે એ બહુ એમ કહીને કુદરતી સૌંદર્ય ઘણું બધું જોવા મળે છે ત્યાં. એવો એ જબલપુર પાસે ધુઆંધારનો ધોધ નિર્માણ પામે છે. ત્યાંથી એ નર્મદા ધીમે ધીમે આગળ વધે છે. 1312 કિલોમીટરનું એ અંતર કાપી અને આપણા ગુજરાત પાસે અરબી સમુદ્રમાં એ મળે છે. તો મિત્રો, આ નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન એવી આ નદી છે, એ વિશે જોયું આપણે. હવે ગુજરાતની એવી બીજી નદી તાપી નદી વિશે આપણે જોઈએ. તો તાપી નદી છે એ નર્મદા નદીને ફાટખીણ સમાન કે ભાઈ બાજુમાં અને સમાંતર વહે છે. એ નદી નર્મદા નદી કરતાં થોડીક નાની છે. એનું કિલોમીટર, એનો બેસિન જે છે 724 કિલોમીટર જેટલો છે. તે સાપુતારાના બેતુલ જિલ્લામાંથી નીકળે છે. ગિરિમાળા, સાતપુડાની ગિરિમાળાઓમાંથી એ નદી નીકળે છે અને સમાંતર નર્મદા નદીને આગળ વધે છે. તો એ નદી અરબી સમુદ્રમાં મળે છે. તેવી તાપી નદી. હવે જોઈએ આપણે મેઇન મુખ્ય નદીઓ, એમ કહીએ ને કે ભાઈ દ્વીપકલ્પીયની મુખ્ય ઘણી બધી એમ કહીએ કે મોટી નદી જે કહેવાય એવી. પહેલી જોઈએ આપણે ગોદાવરી નદી જોઈએ. તો ગોદાવરી નદી છે એ દક્ષિણ ભારતની જે નીચેનો ભાગ છે દ્વીપકલ્પીય નદી, એ દ્વીપકલ્પીય નદીમાંની સૌથી મોટી નદી જો હોય તો એ ગોદાવરી છે. ગોદાવરી નદી ઠેક મધ્યપ્રદેશ નાસિક પાસેથી, નાસિકના એ પર્વતોમાંથી એ નીકળેલી નદી છે. 1465 કિલોમીટર જેટલું અંતર કાપે છે અને એમને ઘણી બધી એવી નદી, સૌથી વધારે જો ગોદાવરી નદીનો બેસિન હોય તો 50% જેટલો એ મહારાષ્ટ્રની અંદર છે. મહારાષ્ટ્રમાં નાસિક જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાસિક ત્રંબકેશ્વર, એ ત્યાંથી એ પર્વતોમાંથી એ નદી નીકળે છે. એમ કહેવા જઈએ કે ભાઈ પશ્ચિમ ઘાટ, આખો આ પશ્ચિમ ઘાટ છે, પશ્ચિમ ઘાટમાંથી એ દક્ષિણ ભારતની એ બધી નદીઓ નીકળે છે. એમાં નાસિક પાસેથી એ નદી નીકળે છે. એમને મળતી એવી નદીઓ પૂર્ણા, વૈનગંગા, પેનગંગા, માંજરા, પ્રાણહિતા, વર્ધા, આવી બધી નદીઓ પણ એમને મળે છે. એમનો બેસિન કયા કયા રાજ્યોમાંથી પસાર થાય તો કે ભાઈ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ અને 1465 કિલોમીટરનું એ અંતર, 1465 કિલોમીટરનું અંતર કાપી અને પશ્ચિમ બંગાળને મળે છે. તો આવી રીતે સૌથી એમ કહીને કે ભાઈ એ મોટી નદી દક્ષિણની, એને દક્ષિણની વૃદ્ધ ગંગા પણ કહેવામાં આવે છે.
દક્ષિણ ભારતની એ સૌથી મોટી નદી છે, એટલા માટે એમને દક્ષિણની વૃદ્ધ ગંગા નામે ઓળખાય. ક્યારેક એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવું કે ભાઈ દક્ષિણની વૃદ્ધ ગંગા અથવા તો વૃદ્ધ ગંગા નદી કોને કહેવામાં આવે, તો એ સૌથી મોટામાં મોટી દક્ષિણ દ્વીપકલ્પીય ભારતની નદી જો હોય તો એ ગોદાવરી નદી છે. મિત્રો, હવે મહાનદી જોઈએ આપણે. મહાનદી અહીંથી આ એમનો બેસિન નીકળ્યો છે. મહાનદીનો બેસિન છત્તીસગઢ અને ઝારખંડ અને ઓરિસ્સા રાજ્યમાંથી એ પસાર થાય છે. છત્તીસગઢના એ પર્વતોમાંથી નીકળી અને પશ્ચિમ બંગાળની ખાડીને અહીંયા મળે છે. 860 કિલોમીટર જેટલું એનું અંતર કાપે છે. ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સામાંથી નીકળી અને પશ્ચિમ બંગાળની ખાડીમાં મળે છે. આવી રીતે એના પછી નદી તંગભદ્રા, જેને કૃષ્ણ નામે આપણે ઓળખીએ એવી નદી છે. એ પણ એવી રીતે જ છે કે ભાઈ પશ્ચિમ ઘાટમાંના જે કાંઈ પર્વતો છે એમાંનો એક, જેમને એમ કહીએ કે ભાઈ હવા ખાવાનું મથક, હિલ સ્ટેશન, આપણા ભારતીય અને વિદેશી લોકો પણ મહાબળેશ્વર, એવા પશ્ચિમ ઘાટની એ ટેકરી મહાબળેશ્વરમાંથી એ નીકળી છે. અહીંથી પસાર થઈ મહારાષ્ટ્રના મહાબળેશ્વર પાસેથી એના પર્વતોમાંથી થઈ અને એમને મળતી તુંગભદ્રા, મૂસી, ભીમા, કૃષ્ણા, કોયના, ઘાટપ્રભા, આ બધી નદીઓ છે એમને મળી અને એ પશ્ચિમ બંગાળની ખાડીને મળે છે. એ 1400 કિલોમીટરનું અંતર કાપે છે. એ ગોદાવરી કરતાં થોડીક નાની છે એમ કહીએ ને તો ચાલે. તો આવી રીતે એ કર્ણાટક, પહેલાં તો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ, આ ત્રણેય રાજ્યોમાં થઈ અને 1400 કિલોમીટર જેટલું અંતર કાપી અને એ પશ્ચિમ બંગાળના સમુદ્રમાં એ ભળી ગઈ છે. તેમને મળતી નદીઓ તુંગભદ્રા, મૂસી, ભીમા, ઘાટપ્રભા, આ બધી નદી, કોયના, કૃષ્ણા, આ બધી નદીઓ અમને મળે છે અને એ પશ્ચિમ બંગાળની ખાડીમાં ભળી જાય છે. હવે જોઈએ છેલ્લી નદી, જે કાવેરી નદી, જે નીચેનો ભાગ જે છે, સૌથી નીચેનો ભાગ, એ કાવેરી નદી. હવે કાવેરી નદી પણ એ જ એવી રીતે જ પશ્ચિમ ઘાટ જે છે, આખો આ પશ્ચિમ ઘાટ, એ પશ્ચિમ ઘાટના એક ટેકરીઓ બ્રહ્મગીરી જે નામથી ઓળખાય છે, પર્વતમાળા, બ્રહ્મગીરી પર્વતમાળામાંથી એ પસાર થાય છે. નીચેના રાજ્યો કેરળ, કર્ણાટક અને તમિલનાડુ, આ ત્રણેય રાજ્યોમાંથી પસાર થઈ અને પશ્ચિમ બંગાળની ખાડીને મળે છે. એને મળતી કાલિની, અમરાવતી, ભવાની અને હેમાવતી જેવી નદીઓ જે છે એ મળી અને એ પશ્ચિમ બંગાળની ખાડીમાં મળે છે. એમને આવી 4 નદીઓ મળે છે. કાલિની, અમરાવતી, ભવાની અને હેમાવતીને મળી અને 760 કિલોમીટરનું અંતર કાપી અને તમિલનાડુમાં થઈ અને જેમ કહીએ ને કે ભાઈ કાવેરીપટ્ટનમ, ઘણું ફરવાલાયક દક્ષિણનું એ સ્થળ છે. ત્યાં આબેહૂબ બહુ જૂનું પુરાનું મંદિર પણ છે, એ કાવેરીપટ્ટનમ. ત્યાં એમને પશ્ચિમ બંગાળને કે ભાઈ બંગાળની ખાડીમાં એ મળે છે. તો આવી રીતે આપણે આ 4 નદી અને 2 પશ્ચિમ તરફ ચાલતી 2 નર્મદા અને તાપી અને બાકીની મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, તો આ 4 નદી આપણે દ્વીપકલ્પીય નદી જોઈ. આમાં ખાસ યાદ રાખવાની એ નદીઓ છે. તમને નર્મદા અને તાપી નદી ગુજરાતની છે એ તમને યાદ રહી જાય તો આ દ્વીપકલ્પીય દક્ષિણ ભારતની નદીને યાદ રાખવા માટે આપણે શું કરવું જોઈએ, તો કે પેલું મહા એટલે મોટું, સૌથી ઉપરની નદી તો કે મહા, એમના પછી નીચેની તો ગોદાવરી. ગોદાવરીનું નામ જો 4 અક્ષરનું છે, બીજી બધી કૃષ્ણા, કાવેરી, મહા એ બધા નામ ટૂંકા છે, બરાબર. મહા એટલે સૌથી ઉપરની જે છે એ મહાનદી, બરાબર. એટલે એને આપણે ઉપર લખે, ઉપર દોરીએ. એમનાથી નીચી ગોદાવરી, જે સૌથી દક્ષિણ ભારતની સૌથી મોટામાં મોટી નદી છે, વૃદ્ધ ગંગા તરીકે ઓળખાય, તો એનું નામ પણ મોટું છે અને મોટી નદી છે દક્ષિણ દ્વીપકલ્પીય નદીમાંની, એટલે એને ગોદાવરી. અને અને કૃષ્ણા અને કાવેરી, આવી રીતે આપણે એ નદીને યાદ રાખીશું. તો મિત્રો, આવી રીતે
આ દ્વીપકલ્પી નદીઓ છે. હવે એવી બધી નાનીઓ નદીઓ જે છે, દામોદર, બ્રાહ્મણી, વૈતરણી, સુવર્ણપંખા, આવી નાની નદીઓ પણ ઘણી બધી વહી અને પશ્ચિમ બંગાળની ખાડીને મળે છે. આ બધી નદીઓ છે ઘણા બધા બેસીન એવા કાંપ ઢસડાઈને આવે, અને જે કાંઈ ગંગા નદીએ જેવા બેસીન ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવ્યા છે, એ આ નદીઓ પણ એવા મુક્ત ત્રિકોણ પ્રદેશો બનાવ્યા છે. તો મિત્રો ચાલો અહીંયા આપણે આ હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓ છે એ પૂરી થાય છે. હવે પછીના પાર્ટમાં આપણે જે કાંઈ સરોવરો ભારતની અંદર ખારા પાણીના, તે જે કાંઈ મીઠા પાણીના સમુદ્ર છે, સરોવરો છે, સમુદ્ર બનાવેલા એવા ખારા પાણીના સમુદ્ર જે છે એવા સરોવરો સમુદ્રના કિનારા ઉપર આવતા હોય, તો એવા એ આવતા પાર્ટમાં આપણે શીખીશું. તો મિત્રો, જય સ્વામિનારાયણ.